નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું વિધાતા. તો સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી હોટલ ઓયસ્ટરમાં ચાલતી હાઈ પ્રોફાઇલ મહિલાઓની દારૂની મહેફિલ પર પોલીસે દરોડા પાડતા સનસનાટી મચી ગઈ છે. આ હોટલમાં 40 જેટલી મહિલાઓ પાર્ટી કરી રહી હતી અને આ પાર્ટી દરમિયાન દારૂની રેલમછેલ થઈ રહી હતી. જે અંગેની બાતમી મળતા ઉમરા પોલીસે હોટલમાં દરોડા પાડ્યા હતા. આ દરોડામાં પોલીસને માલુમ પડ્યું હતું કે હોટલના રૂમમાં એક નહીં, બે નહીં, પરંતુ 40 જેટલી મહિલાઓ કિટી પાર્ટીના નામે દારૂની મહેફિલ માણી રહી હતી. ત્યારે પોલીસે રાત્રે જ તમામ મહિલાઓની ધરપકડ કરી લીધી, જેમાંથી 21 મહિલાઓએ દારૂ પીધો હતો. તો હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ ચાલી રહી હતી, જેની બાતમી મળતા દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. તો સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ તો ઉમરા પોલીસ દ્વારા હોટલમાં દરોડા પાડ્યાના લગભગ 2 કલાક બાદ તમામ મહિલાઓને પોલીસ ઘેરામાં કતારબદ્ધ બહાર લાવવામાં આવી હતી. આ મહિલાઓને મોઢા જે હતા તેમના કપડાથી ઢાંકી દેવાયા હતા. આ ઉપરાંત તેઓના ટૂંકા વસ્ત્રો ઢાંકવા ટેબલ ઉપર પાથરેલા લીલી રેશમી ચાદરો લપેટી દેવાઈ હતી. આ મહિલાઓની સ્થિતિ એવી હતી કે તેઓને પોલીસ ટેકે હોટલમાંથી બહાર લાવવામાં આવ્યા અને પોલીસ વાહનમાં બેસાડી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા. તો આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે દ્રશ્ય હોટલના છે કે જ્યાં હાઈ પ્રોફાઇલ મહિલાઓની કોકટેલ પાર્ટી ચાલી રહી હતી. આપ જોઈ શકો છો કે અહીં ટેબલ ખુરશીઓ પણ અસ્તવ્યસ્ત હાલતમાં છે. અહીંથી શરાબની મોંઘીદાટ બોટલો પણ પોલીસે જપ્ત કરી છે. તો પોલીસનું માનીએ તો સ્થળ પરથી 10 જેટલી દારૂની બોટલો મળી આવી. જોકે સૂત્રોના જણાવ્યા અનુસાર અહીં વિદેશી દારૂની બોટલો 10 થી પણ વધારે હતી, પરંતુ બાકીની બોટલ ક્યાં ગઈ તે એક સવાલ છે, જેને લઈને પોલીસ પણ શંકાના ઘેરામાં છે. દરોડા દરમિયાન ઉમરા પોલીસની ભૂમિકા પણ શંકાસ્પદ નજરે પડી હતી. એક તો દરોડાના 2 કલાક બાદ મહિલાઓને બહાર લાવવામાં આવી. 2 કલાક સુધી હોટલની અંદર બંધ બારણે એવી તો શું કાર્યવાહી કે ચર્ચા ચાલી હશે. તો સમગ્ર ઘટનાનું કવરેજ કરવા ગયેલા મીડિયા કર્મીઓ સાથે પણ પોલીસે દુર્વ્યવહાર કરી મહિલાઓની ઓળખ છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. ભલે પોલીસે કાર્યવાહી હાથ ધરી હોય, પરંતુ અહીં પોલીસની કાર્યવાહી શંકાના ઘેરામાં છે. તો દરોડા બાદ આ હાઈ પ્રોફાઇલ મહિલાઓને તબીબી તપાસ માટે જ્યારે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ ત્યારે પણ પોલીસ સમગ્ર મામલા પર ઢાંક પીછોડો કરતી નજરે પડી હતી. હોટલની બહાર પોલીસ કાફલો ખડકી દેવાયો. પોલીસ જવાનો એકબીજાના હાથમાં હાથ પરોવી ઉભા રહી ગયા અને મીડિયાને કવરેજ કરતા અટકાવવાનો પણ પ્રયાસ કરાયો. અહીં પણ પોલીસ અને મીડિયા કર્મીઓ વચ્ચે શાબ્દિક ટપાટપીના દ્રશ્યો સર્જાયા હતા. હોસ્પિટલમાં પોલીસની ભૂમિકા પોલીસ તરીકે નહીં, પરંતુ આ હાઈ પ્રોફાઇલ મહિલાઓની સુરક્ષા કરવી હોય તેમ નજરે પડી હતી. આ સાથે હોસ્પિટલના બાઉન્સરોને પણ મુખ્ય દ્વાર પર તૈનાત કરી દેવાયા હતા, જેથી કરી કોઈ મીડિયાકર્મી અંદર પ્રવેશ ન કરી શકે. એક તરફ જ્યાં હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ ઝડપાઈ છે, પોલીસની કાર્યવાહી પર હવે સવાલો ઉભા થઈ રહ્યા છે. ઓયસ્ટર હોટલમાં ચાલતી કિટી પાર્ટીમાં માહિતી આધારે રેડ કરેલ છે અને જેમાં 21 મહિલાઓ કેફી પીણા પીધેલી હાલતમાં મળી આવેલ, જેનું મેડિકલ ટેસ્ટ અહીંયા સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી આવતીકાલે એમની કરવામાં આવશે. કેટલી દારૂની બોટલો મળી આવી? કુલ 4 બોટલો છે. સર, જે પ્રકારે હોટલમાંથી મળી આવી છે તો હોટલ માલિક સાથે કયા પ્રકારની કાર્યવાહી? એ પણ કાર્યવાહી થશે. તો અંગે વધુ માહિતી આપશે સંવાદદાતા કીર્તેશ. કીર્તેશ, જે પ્રકારે હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ ઝડપાઈ છે, પોલીસે કાર્યવાહી કરી છે, પરંતુ હવે પોલીસની કામગીરી શંકાના ઘેરામાં છે. શું કહી શકાય હાલના તબક્કે? ચોક્કસ વિધાતા, ગઈકાલે ન્યૂઝ 18 ગુજરાતી જ્યારે મહિલાઓને દારૂની મહેફિલ ચાલતી હતી ત્યાં દરોડા પાડ્યા ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ જ અહેવાલ પ્રસારિત કર્યો હતો કે હાઈ પ્રોફાઇલ વિસ્તાર છે, હાઈ પ્રોફાઇલ મહિલાઓ છે, માત્ર ગણતરીના કલાકોમાં મહિલાઓને છોડી દેવામાં આવશે. એ જ ઘટનાક્રમ મોડી રાત્રે થયો, કારણ કે જે રીતે હોટલમાં કિટી પાર્ટીના નામે જે દારૂની મહેફિલ ચાલતી હતી, પોલીસે દરોડા પાડ્યા. ચોક્કસ 21 જેટલી મહિલાઓ દારૂના સેવન કરેલી ઝડપાઈ હતી. 10 કરતાં વધુ દારૂનો બાટલીઓ પોલીસના હાથ લાગી હતી, પણ જો કદાચ 10 જેટલી બાટલી લાગે તો ક્વોલિટી કેસ કહી શકાય. એટલે પોલીસે માત્ર 4 જ દારૂની બોટલ બતાવી આ મહિલાઓને પોલીસ સ્ટેશન લાવવાની જગ્યા પર સીધા જ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને મેડિકલ ચેકઅપ બાદ ત્યાંથી જ તેમને જાત જામીન એટલે કે નોટિસ પર છોડી મૂકવામાં આવ્યા છે.
થોડીક જ વારમાં સુરતનું કેમેરામેન કે દ્રશ્ય બતાવશે કે સુરતનું આજુબાજુ પોલીસ સ્ટેશનમાં થોડી જ વારમાં મહિલાઓ આવવાનું શરૂ થશે. લગભગ 10 થી 11ના ગાળામાં તમામ મહિલાઓની કાગળ ઉપર અટકાયત બતાવવામાં આવશે અને ગણતરીના જ મિનિટોમાં તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. એટલે કહી શકાય હાઈ પ્રોફાઇલ વિસ્તાર છે, હાઈ પ્રોફાઇલ મહિલાઓ છે અને સુરતનું હાઈ પ્રોફાઇલ પોલીસ સ્ટેશનમાં હાઈ પ્રોફાઇલ વીઆઈપી ટ્રીટમેન્ટ આ મહિલાઓને આપવામાં આવશે, તેમાં કોઈ બેમત નથી. જે રીતે ઘટના ક્રમ તો તમામ મહિલાઓને કહી શકાય કે દારૂના સેવન કરતા પકડાયેલા તમામને પોલીસ સ્ટેશન લાવવાના હોય છે, પણ આખા કેસમાં પોલીસે હોટલથી મહિલાઓને સીધી જ મેડિકલ ચેકઅપ માટે સિવિલ લઈ જવામાં આવ્યા અને મેડિકલ ચેકઅપ પતે પહેલા જ આ તમામ મહિલાઓના પરિવારજનો કરોડો રૂપિયાની મોંઘી ગાડી લઈને તેમને લેવા માટે ઉભા હતા. પોલીસ પ્રોટેક્શનમાં મહિલાઓને મીડિયાથી બચાવીને કાઢી અને પ્રાઇવેટ ગાડીઓમાં બેસાડીને રવાના કરવામાં આવી હતી. જે રીતે હાઈ પ્રોફાઇલ ઘરની મહિલાઓ હતી, હાઈ પ્રોફાઇલ ડ્રેસમાં હતી, ટૂંકા વસ્ત્રોમાં હતા. પોલીસે તેમને વસ્ત્રો ઢાંકવા માટે બી હોટલમાંથી ટેબલની ચાદરો આપવામાં આવી હતી, મોઢા ઢાંકવામાં આવ્યા. કશે ને કશે પોલીસની સમગ્ર કેસમાં ભૂંડી ભૂમિકા હતી. જે રીતે કોઈ સામાન્ય વ્યક્તિ જો દારૂ પીધેલો પકડાય તો તેને 12 કલાક પોલીસ લોકઅપમાં રાખ્યા બાદ કોર્ટમાં રજૂ કરતી હોય છે. જો કે દારૂબંધીના જે કડક કાયદા સરકારે કર્યા છે, ગાંધીના ગુજરાતમાં જે રીતે દારૂબંધી છે, દરરોજ પોતાનો ટાર્ગેટ પૂરો કરવા રોડ ચાલતા કહી શકાય કે દેશી દારૂ 10 રૂપિયાનો દારૂ પીવાના અસંખ્ય લોકોને લાવીને તેમની અટકાયત કરતી હોય છે. જે પ્રકારની કાર્યવાહી દારૂ પીધેલા એટલે પ્રોહિબિશન એક્ટ હેઠળ કરવામાં આવતી હોય છે, તેમાંની કોઈ જ કાર્યવાહી હાઈ પ્રોફાઇલ મહિલાઓમાં જોવા નથી મળી. હા, ચોક્કસ સુરત પોલીસે હાઈ પ્રોફાઇલ મહિલાઓને પ્રોટેક્શન આપ્યું છે. કહી શકાય કે તેમને વીઆઈપી ટ્રીટમેન્ટ આપી. બીજી બાબત આ ઘટનામાં એ પણ જોવા મળી છે કે જ્યારે આ મહેફિલ ચાલી રહી હતી, દરોડાની કાર્યવાહી થઈ ત્યારે 2 કલાક સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહોતી આવી. ત્યારે અંદર શું ચર્ચા થઈ હોઈ શકે છે, શું વાતચીત થઈ હોઈ શકે છે? ચોક્કસ પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. તમામ મહિલા જો દારૂ પીધેલી હોય છે તો તાત્કાલિક તેમને ત્યાંથી લઈ પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે, કાગળની કાર્યવાહી કરી અને મેડિકલ ચેકઅપ કરવામાં લઈ જવામાં આવે છે. પણ આ સમગ્ર કેસમાં હોટલમાં 2 કલાક પોલીસ શું કરતી હતી એ ખરેખર એક મોટો સવાલ ઉભો થયો છે. કારણ કે દારૂની મહેફિલ છે, પોલીસ જ્યારે રેડ કરતી હોય છે તો દારૂ પીધેલા લોકોને ખાસ કરીને દારૂની બોટલો કબજે કરી તાત્કાલિક પોલીસ સ્ટેશન લાવતી હોય છે. તમામના નામની એક યાદી તૈયાર કરવામાં આવે છે અને આ યાદી લેખિતમાં સુરતની કોઈ પણ સિવિલ હોસ્પિટલ છે કે કોઈ બી સરકારી હોસ્પિટલમાં તેના મેડિકલ ચેકઅપ માટે યાદી સાથે મોકલવામાં આવતા હોય છે. અહીંયા આજ કોઈ પ્રકારની કાર્યવાહી જોવા નથી મળી. તમામ મહિલાઓને 2 કલાક સુધી અંદર પોલીસ દ્વારા શું કરવામાં આવ્યું તે ખ્યાલ નથી, પણ મહિલાઓને બહાર લઈને આવવામાં આવ્યા, ડબ્બામાં બેસાડીને પોલીસ સ્ટેશન લાલ જગ્યા પર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. સિવિલ હોસ્પિટલમાં તમામ મહિલાઓના નામની એક યાદી તૈયાર કરવામાં આવી કે આ મહિલા છે એનું દારૂનું સેવન કર્યું છે કે નહીં કેમ તે ચેકઅપ માટેની એક યાદી હોસ્પિટલ ખાતે તૈયાર કરવામાં આવી. જો આ યાદી હોસ્પિટલમાં તૈયાર કરવામાં આવી તો જે હોટલ છે હોટલમાં 2 કલાક સુધી પોલીસે શું કર્યું. સૌથી મહત્વની વાત છે કે આ હોટલ મહિલાઓ હાઈ પ્રોફાઇલ મહિલાઓની કીટી પાર્ટી, દારૂ પાર્ટી, રેવ પાર્ટી માટે પ્રખ્યાત છે. ભૂતકાળમાં અહીંયાથી 2 થી વધુ વાર દારૂની મહેફિલમાં લોકો ઝડપાયા છે. ખાસ કરીને હુક્કા બાર આ હોટલ દ્વારા ચાલે છે. એટલે કશે ને કશે હોટલ સંચાલકોની ભૂંડી ભૂમિકા છે. ખબર જ છે કે પોલીસે રેડ કરી રહ્યા છે, દારૂની મહેફિલ પકડાઈ છે, ત્યાં કામ કરતા વેટરો દારૂ પીવાય છે. ત્યાં આગળ ન્યૂઝ 18ની ટીમ જ્યારે રૂમની મુલાકાત લીધી ત્યારે તમે બધું દ્રશ્યોમાં જોઈ શકો છો કે ખાવા પીવાની વસ્તુ હતું. એટલે હોટલના સંચાલકોને ખબર જ નથી કે અહીંયા દારૂની પાર્ટી ચાલે છે. એ વાતમાં કોઈ દમ નથી. આટલું હોવા છતાં પણ પોલીસે મોડી રાત્રે હોટલ સંચાલકોની ધરપકડ નથી કરી. એટલે કશે ને કશે સુરતની ઉમરા એટલે હાઈ પ્રોફાઇલ સુરતની ઉમરા પોલીસની ભૂમિકા આ સમગ્ર કેસમાં ભૂલી જોવા મળી છે. બિલકુલ, તે એક તરફ જ્યાં હોટેલ સંચાલકો, હોટેલ માલિક અને પોલીસની જે ખાસ ભૂમિકા છે તે શંકાના દાયરામાં આવી રહી છે, કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યા છે, પરંતુ સાથે સાથે મીડિયા કર્મીઓને પણ રોકવામાં આવ્યા હતા. જ્યારે અંગેનું કવરેજ કરવા માટે આપ પહોંચ્યા હતા ત્યારે પણ રોકવામાં આવ્યા હતા. ચોક્કસપણે મીડિયાને એટલા માટે રોકવામાં આવ્યું હતું કે જે રીતે હોટલમાં દરોડા બાદ રૂમની અંદર 2 કલાક પોલીસ દ્વારા જે કાર્યવાહીના નામે જે વહીવટ સેટિંગ કરવાની વાત ચાલી રહી હતી તેના પર પાણી ફરી વળ્યું હતું. કારણ કે મીડિયાકર્મી પહોંચતા ભાંડો ફૂટી ગયો હતો અને જે રીતે મીડિયાકર્મીઓ કદાચ હાઈ પ્રોફાઇલ ગણની મહિલાઓનું શૂટિંગ કરે તો પોલીસની ઇજ્જતના ધજાગરા ઉડી જાય તેવી પોલીસને બીક હતી. તેને લઈને સતત મીડિયાને અટકાવવામાં આવી રહ્યા હતા. ખાસ કરીને ઉમરા પોલીસ સ્ટેશનની એક મહિલા પીએસઆઈ ચૌધરી છે તે દ્વારા મીડિયાના કર્મીઓ જોડે કહી શકાય કે ન બોલી શકે તેવા શબ્દોમાં વાત કરવામાં આવતી હતી.
2 વર્ષ પહેલા જ PSI તરીકે ભરતી થયેલી આ PSI ના સગા સંબંધી હોય એવું લાગી રહ્યું હતું. વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહી છે કે સૌથી પહેલા મીડિયાને અટકાવવાનો પ્રયાસ જ આ PSI દ્વારા કરવામાં આવ્યો હતો. બેફામ વાણીવિલાસ કરવામાં આવતો હતો કારણ કે પોલીસ દ્વારા દરોડા ચોક્કસ પાડવામાં આવ્યા હતા. હાઈ પ્રોફાઇલ કરની મહિલાઓ હતી એટલે જે કહી શકાય કે પોલીસના સેટિંગની વાત હતી. સેટિંગ મીડિયાએ વિખરી કાઢ્યું હતું તેને લઈને પોલીસ કર્મીઓ વિફર્યા હતા કારણ કે પોલીસની જે ઉપરની આવક આ કેસમાં થવાની છે મીડિયાને લઈને ચોક્કસ અટકી ગઈ હતી. અને જે રીતે મીડિયાએ આખી ઘટનાનો પર્દાફાશ કર્યો હતો 40 જેટલી મહિલાઓ હતી, 10 જેટલી દારૂની બોટલ હતી, પણ પોલીસે માત્ર 4 બોટલ 21 મહિલાઓ બતાવી. એટલે સતત જે અંદરની જાણકારી છે મીડિયા દ્વારા બહાર આવી રહી હતી તેને લઈને પોલીસના મિત્રો અકળાઈ ગયા હતા કારણ કે તેમનું જે ન વસ્તુ બહાર આવી જોઈએ એ તમામ વસ્તુઓ બહાર આવી ગઈ હતી. ગઈકાલે ન્યૂઝ 18 ગુજરાતી જ્યારે રૂમની મુલાકાત લીધી આપણે માત્ર ન્યૂઝ 18ની ટીમ એ રૂમમાં ગયા પછી એ રૂમને લોક કરી દીધો. કોઈ મીડિયા કર્મી જવા દેવામાં નતા આવતા કારણ કે એની અંદરની જે રીતે અસ્તવ્યસ્ત હતું કહી શકાય કે સમગ્ર કેસમાં પોલીસે ભૂંડી ભૂમિકાથી મહિલાઓને પોલીસ સ્ટેશન લાવવામાં આવવું જોઈએ જેની જગ્યા પર સીધી મેડિકલ માટે હોસ્પિટલ લઈ જવામાં આવી અને હોસ્પિટલથી બારોબાર તેમને નોટિસ ઉપર છોડી મૂકવામાં આવ્યા. એટલે કહી શકાય કે ગાંધીના ગુજરાતમાં ચોક્કસ દારૂબંધી છે પણ આ દારૂબંધીનો અમલ નથી થતો કારણ કે દારૂ પીધા વ્યક્તિને પોલીસ સ્ટેશનના દાદર ચડાવવામાં આવી પોલીસને રસ નતું એવું સ્પષ્ટપણે ગઈકાલની આ ઘટનામાં દેખાઈ રહ્યું હતું. બિલકુલથી દારૂબંધી ભલે રહી પરંતુ તેનો અમલ નથી થઈ રહ્યો તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આ ઘટના પરથી. કીર્તેશ, સાથે જો વાત કરવામાં આવે જેમ ખાસ કામગીરી પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે પરંતુ તમારી શું કોઈ ઉચ્ચ અધિકારીઓ સાથે આ અંગે વાતચીત થઈ છે? તેમનું કોઈ નિવેદન સામે આવી રહ્યું છે? શું કહેવું છે આખા ઘટનાક્રમને જોતા? ચોક્કસ સુરતમાં પોલીસ કમિશનર દ્વારા અને ખાસ કરીને ગુજરાત DG દ્વારા જે જાહેરનામું છે કે PI લેવલના અધિકારીએ મીડિયા કર્મીઓને બ્રીફ કરવું નહીં, પણ ગઈકાલે મોડી રાત્રે ઉમરા પોલીસ સ્ટેશનના PI ગોળ આવીને બ્રીફિંગ કર્યું હતું. 21 જેટલી મહિલાઓ પકડાઈ છે, 4 જેટલી દારૂની બોટલ પકડાઈ છે. 4 કલાક બાદ PI લેવલનો અધિકારી આવીને જ્યારે બ્રીફિંગ કરે છે ત્યારે સુરત પોલીસનો કાયદો ક્યાં ગયો એક સમજાવ્યું નહીં કારણ કે સામાન્ય કોઈ ઘટનામાં જ્યારે મીડિયાના મિત્રો બ્રીફ લેવા જાય છે ત્યારે અમારી પાસે સત્તા નથી તેવું કહેવામાં આવે છે. પણ જે રીતે સતત મીડિયા ગઈકાલે આ સુરત પોલીસની જે લીલા હતી એ લીલા બતાવી રહી હતી તેને લઈને પોલીસ સ્ટેશનના PI સામે આવ્યા હતા અને પ્રાથમિક વિગત આપી હતી. જોકે હાઈ પ્રોફાઇલ કરેલી તમામ મહિલાઓ કિટી પાર્ટીના નામે લાંબા સમયથી અહીંયા દારૂની મહેફિલ માનતી હતી. ગઈકાલે બી સૂત્રોનું માનીએ તો 3 થી 4 ફોન પોલીસને આવ્યા હતા પણ પોલીસ દ્વારા કોઈ પણ કાર્યવાહી નતા કરવામાં આવી. ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓને આ ફોન ગયા ત્યાર પછી જ આ કાર્યવાહી કરવામાં આવી હતી. તો કે 40 જેટલી મહિલાઓ આ પાર્ટીમાંથી માત્ર 21 જેટલી જ મહિલાઓને રૂમમાંથી બહાર કાઢીને ડબ્બામાં બેસાડવામાં આવી હતી. કીર્તેશ, ખાસ કરીને જ્યારે પણ દર વર્ષે 31st નજીક હોય છે આ પ્રકારની દારૂની મહેફિલો માણવામાં આવતી હોય છે પરંતુ ક્યારેક એવું પણ બનતું હોય છે કે પોલીસ ખાલી દેખાડવા પૂરતું ચોપડે નોંધતા હોય છે આ પ્રકારના કેસો. જ્યારે હાઈ પ્રોફાઇલ હતા તો મીડિયાના કારણે આખું પર્દાફાશ થયું છે દારૂની મહેફિલનો, પરંતુ હવે જ્યારે 31st નજીક આવી રહી છે શું તેવું પણ જોવા મળી શકે છે રાજ્યમાં? ચોક્કસ વિધાતા મેં પહેલા જ કીધું છે જે પ્રમાણે આ સમગ્ર કેસ પોલીસ માત્ર નામ ખાતર ચોપડે નોંધ્યો છે કારણ કે કોઈ વ્યક્તિ દારૂ પીધેલો પકડાય છે તો તેને પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે. આ હાઈ પ્રોફાઇલ કેસની જો શરૂઆત કરીએ હોટલમાં દરોડા પડ્યા ત્યારબાદ આ મહિલાઓને સીધા મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવામાં આવે છે અને ત્યાંથી તેમને જાત જામીન પર છોડી મૂકે એટલે નોટિસ આપીને છોડી મૂકવામાં આવે છે. આ મહિલાઓને પોલીસ સ્ટેશનના દાદર ચડાવવામાં નથી આવે. એટલે કહી શકાય કે હાઈ પ્રોફાઇલ કેસમાં ક્યાં પોલીસ વચ્ચે આવી માત્ર નામની કાર્યવાહી થઈ છે. લોહીના સેમ્પલ લેવાય છે અને કદાચ આ લોહીના સેમ્પલ આ મહિલાઓ દારૂનું સેવન કર્યું છે કે નહીં એના માટે લેવામાં આવ્યા છે પણ આ લોહીના સેમ્પલ બદલવા હોય તો ચોક્કસપણે બદલી શકાય છે. ભૂતકાળમાં ઘણા કેસ થયા છે. ભૂતકાળના એક કેસની વાત કરીએ તો ઉમરા પોલીસે એક દારૂની પાર્ટી પર દરોડા પાડ્યા હતા. કહી શકાય કે સામાન્ય કોઈને તકલીફ હોય તો લોક દરબારમાં એના પ્રશ્ન રજૂ થાય છે પણ દારૂની મહેફિલનો કેસ આખો લોક દરબારમાં ગયો હતો. એટલે પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે ગઈકાલે રાત્રે બી અમે આ જ વસ્તુ પર ધ્યાન આપ્યું હતું કે દારૂનો કેસ થાય છે પ્રોહિબિશન એક્ટ હેઠળ તેમને કેસ ચાલતો હોય છે પણ આવી પાર્ટીઓના કેસ લોક દરબારમાં મૂકવામાં છે. લોક દરબાર લોકોના પ્રશ્નોનો નિકાલ કરવા માટે રાખવામાં આવે છે નહીં કે દારૂની મહેફિલમાં પકડાયેલા લોકો માટે. સૌથી મહત્વની વાત કરવામાં આવે તો મેં ગઈકાલે રાત્રે બી કીધું હતું કે સુરતનું આ એકમાત્ર એવું પોલીસ સ્ટેશન છે અહીંયા કોઈ પણ પ્રકારના કાયદા લાગતા નથી. જો તમારા ઘરમાં ચોરી થઈ હોય અને નોકર દ્વારા ચોરી કરવામાં આવી છે તો પોલીસ આવીને સૌથી પહેલો એક સવાલ કરે છે કે તમે તમારા ઘરે રાખેલો ઘરઘાટીની વિગત પોલીસને આપી દીધો. નથી આપી તો સુરત પોલીસના જાહેરનામાનો તમે ભંગ કર્યો છે
સૌ પ્રથમ માલિકની અટકાયત કરવામાં આવે છે, ત્યારબાદ ચોરને શોધવામાં આવે છે. પણ સુરતનું માત્ર એક જ એવું પોલીસ સ્ટેશન છે કે અહીંયા કોઈ જ કાયદા નથી, કોઈ જાહેરનામા નથી લાગતા. કારણ કે સુરત હાઈ પ્રોફાઇલ એરિયા છે. આ વિસ્તારમાં કામ કરતા કરોડપતિના ઘરે જ્યારે ચોરી થાય છે ત્યારે આ કરોડપતિની ધરપકડ કરવામાં નથી આવતી. શહેરના અન્ય પોલીસ સ્ટેશનની વાત કરવા તો સામાન્ય કેસોમાં પોલીસની સત્તા અટકાયતી પગલા એટલે 151, 181, 110 જેવા ગુનામાં કોઈ પણ ગુનામાં ધરપકડ પછી બીજે દાડે 151 કરવામાં આવતી હોય છે. પણ સુરતમાં એક જ પોલીસ સ્ટેશન એવું છે કે આમાં 151 એટલે અટકાયતી પગલા કોઈ પણ કેસમાં લેવામાં નથી આવતા. હા, ચોક્કસ લેવામાં આવે છે. રોડ પર રખડતા લોકોને પકડી અને ના છૂટકે પેલું કાગળ ઉપર બતાવવા માટે અટકાયતી પગલા લે છે. એટલે કશે ને કશે ઉમરા પોલીસની કામગીરી છેલ્લા લાંબા સમયથી ચર્ચામાં રહી છે અને કાલના કેસમાં પોલીસે માત્ર નામ પૂરતું જ કેસ દાખલ કરીને કાર્યવાહી કરી સ્પષ્ટપણે લાગી રહ્યું છે. થોડીક જ વારમાં આજ પોલીસ સ્ટેશનમાં મહિલાઓ આવવાની શરૂ થશે અને ફરી એકવાર ન્યૂઝ 18 બતાવશે કે આ મહિલાઓને કેવા પ્રકારની વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવશે. જી કીર્તેશ, આભાર તમામ માહિતી બદલ. તો હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ પર દરોડાની કામગીરી કરવામાં આવી, પરંતુ ઉમરા પોલીસે જે કામગીરી કરી છે તેના પર હવે સવાલો ઉઠી રહ્યા છે. એક તરફ જ્યાં મીડિયા દ્વારા આ દારૂની મહેફિલનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો ત્યારે પોલીસે કાર્યવાહી કરવાની ફરજ પડી હતી, પરંતુ આ માત્ર દેખાડા પૂરતી કાર્યવાહી થઈ હોય તેમ લાગી રહ્યું છે. કેવડિયામાં ચાલી રહેલી ત્રિદિવસીય ડીજી કોન્ફરન્સનો આજે ત્રીજો અને અંતિમ દિવસ છે. તો સવારે 9 વાગે શરૂ થનારી કોન્ફરન્સમાં પીએમ મોદી સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે. મહત્વનું છે કે કોન્ફરન્સના બીજા દિવસે મહત્વની ચર્ચાઓની સાથે સાથે પીએમ મોદીએ ટ્વીટ કરી દેશવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવાની અપીલ કરી. તદુપરાંત દિલ્હીથી મુંબઈ હવાઈ મુસાફરી દરમિયાન સ્ટેચ્યુ જોઈ શકાય છે અને સાથોસાથ સરદાર પટેલના યોગદાનનો પણ ઉલ્લેખ કર્યો. ઉલ્લેખનીય છે કે ડીજી કોન્ફરન્સમાં બીજા દિવસે હાજરી આપવા આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે દેશની સલામતીની સ્થિતિની સમીક્ષા કરી અને વર્ષ 2017ની તુલનાએ ઉત્તર પૂર્વમાં 17% હિંસાના બનાવો ઘટ્યા હોવાનું જણાવ્યું છે, જ્યારે કે નાગરિકોની જાનહાનિમાં 38%નો ઘટાડો થયો હોવાનું પણ કહ્યું હતું. માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા ફરીદ ખાન. ફરીદ, આજે ડીજી કોન્ફરન્સનો અંતિમ અને ત્રીજો દિવસ છે. આજના દિવસ દરમિયાન શું કાર્યક્રમો? વિધાતા આ ચોક્કસ જે મહત્વપૂર્ણ ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરન્સ જે છે તે યોજાઈ રહી છે અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં ટેન્ટ સિટી ખાતે. આજે જે ડીજી કોન્ફરન્સ છે વિધાતા તેનો ત્રીજો અને અંતિમ દિવસ છે. આજે આ ઘણો જ મહત્વપૂર્ણ બિલકુલ આજે દિવસ આ કોન્ફરન્સનો માનવામાં આવી રહ્યો છે. ગઈકાલથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ડીજી કોન્ફરન્સમાં જોડાયા છે અને થોડીક જ ક્ષણોની અંદર અહીંયાથી તેઓ અહીંયા પસાર થયા અને પોતે સર્કિટ હાઉસમાં જે રાત્રિ રોકાણ કર્યું હતું તેઓ ટેન્ટ સિટી ખાતે ડીજી કોન્ફરન્સમાં ભાગ લેવા બિલકુલ પહોંચી ગયા છે. ગઈકાલે વિધાતા વાત કરીએ મહત્વપૂર્ણ જે ડીજી કોન્ફરન્સનો બીજો દિવસ ઘણો જ ફ્રૂટફુલ રહ્યો છે. ખાસ કરીને જે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ પણ અહીંયા ઉપસ્થિત છે ત્યારે દેશની સલામતીની સ્થિતિની બિલકુલ અહીંયા આગળ એક વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી અને 2017ની તુલનામાં જે ઉત્તર પૂર્વના જે હિંસાના જે બનાવો જે છે એ ઘટ્યા હોવાની પણ એક મહત્વપૂર્ણ નોંધ અહીંયા આજે ડીજી કોન્ફરન્સમાં લેવામાં આવી હતી. જે આંદોલનો થાય છે અને એની અંદર હિંસા થાય છે ત્યારે સમગ્ર દેશમાં આંદોલનો જે છે એક પડકારરૂપ બનતા હોય છે, ખાસ કરીને વિધાતા કાયદો અને વ્યવસ્થા જાળવવામાં. ત્યારે આ ડીજી કોન્ફરન્સમાં તેની પણ ચર્ચા કરવામાં આવી ને નાગરિકોની જાનહાનિમાં 38%નો ઘટાડો થયો હોવાનું પણ અહીંયા કેન્દ્રીય ગૃહમંત્રીએ બિલકુલ નિવેદન આપ્યું છે. સાથે એક ચિંતા પણ વ્યક્ત કરી છે કે જમ્મુ કાશ્મીર અને પંજાબમાં જે આતંકવાદની જે ઘટનાઓ બને છે એ પાક પ્રેરિત હોવાનું એક મહત્વપૂર્ણ નિવેદન અને ચોંકાવનારું નિવેદન પણ કેન્દ્રીય ગૃહમંત્રીએ કર્યું છે. ખાસ કરીને વિધાતા આપણે જે ડીજી કોન્ફરન્સનું જે આઉટપુટ જોઈએ તો જે ડીજી કોન્ફરન્સની અંદર જે દેશની સામે જે આંતરરાષ્ટ્રીય આતંકવાદના જે પડકારો છે સાથે સાથે જે આંતરિક સુરક્ષા કાયદો અને વ્યવસ્થા અને તેમાં પણ જે માઓવાદી જે નક્સલવાદો સહિતની જે આંતરિક સુરક્ષાના જે પ્રશ્નો જે છે તેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને સુરક્ષા એજન્સીઝના વખાણ કરવામાં આવ્યા હતા કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા અને સુરક્ષા એજન્સીને કઈ રીતે સક્ષમ બનાય અને જે પડકારો જે છે તેને પહોંચી વળવા ખાસ કરીને જે ટેકનોલોજી છે અને જે સાયબર ક્રાઇમના જે ગુનાઓ જે છે તેને ડિટેક્ટ કરવા માટે જે આગામી દિવસોમાં જે એક ચેલેન્જ આવશે ત્યારે એ સાયબર ક્રાઇમની ટેકનોલોજીને કઈ રીતે
સક્ષમ બનાવી શકાય અને દેશની આંતરિક સુરક્ષા અને વધુ બિલકુલ મજબૂત બનાવવાની મહત્વપૂર્ણ ચર્ચા હાથ ધરવામાં આવી હતી. આજે ત્રીજો દિવસ છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે એ આ ડીજી કોન્ફરન્સને સંબોધન કરશે. ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના બિલકુલ સાનિધ્યમાં સાંસ્કૃતિક કાર્યક્રમનો બિલકુલ મજા માણી હતી અને એમણે ટ્વીટ કર્યા છે, મહત્વપૂર્ણ ટ્વીટ કર્યા છે વિધાતા, અને તેમણે એ ટ્વીટની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટીની દેશવાસીઓ મુલાકાત લે તેવી અપીલ કરી છે. સાથે મુંબઈ અને દિલ્હીની જ્યારે હવાઈ યાત્રા કરો ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીને સ્પોટ કરવા માટે પણ કહ્યું છે અને તેમણે જે સુરક્ષા એજન્સીઓ છે તેના અધિકારીઓને મળીને આનંદ પણ વ્યક્ત કર્યો છે. ત્યારે આજે ત્રીજો દિવસ છે, અંતિમ દિવસ છે. બપોરે 3.5 કલાક સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા ડીજી કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે. ત્યારે તેમનું આજે ડીજી કોન્ફરન્સમાં જે સંબોધન છે એ ઘણું જ મહત્વપૂર્ણ બની રહેશે. બિલકુલ. ફરીદ આભાર તમામ માહિતી બદલ. આગળ વધી રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે. નલિયામાં લઘુત્તમ તાપમાન 5.2 ડિગ્રી નોંધાયું છે તો ડીસામાં 9.4 ડિગ્રી તાપમાન રહ્યું. અમદાવાદની જો વાત કરીએ, અમદાવાદમાં 11.2 ડિગ્રી તાપમાન તો વડોદરામાં 10.4, રાજકોટમાં 11.7 ડિગ્રી તાપમાન તો વલસાડમાં 10.1 ડિગ્રી, ગાંધીનગરમાં 9.5 ડિગ્રી, અમરેલીમાં 10 ડિગ્રી, જૂનાગઢમાં જે લઘુત્તમ તાપમાન છે તે 10.4 ડિગ્રી નોંધાયું છે. તો જૂનાગઢના ખાસ કરીને ભવનાથ વિસ્તારનું લઘુત્તમ જે તાપમાન છે તે 8.5 ડિગ્રી નોંધાયું છે. ગિરનાર પર્વત પર 5.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું તો ભેજનું પ્રમાણ 72% રહ્યું છે. તો માહિતી આપશે સંવાદદાતા હાર્દિક પટેલ. હાર્દિક, જે પ્રકારે ઠંડીનો ચમકારો યથાવત છે અને જે ઠંડી લોકો અનુભવી રહ્યા છે, હાડથી જવતી આ ઠંડી છે, આજનું શું તાપમાન, શું વાતાવરણ? ચોક્કસથી વિધાતા, અરવલ્લી જિલ્લામાં ઠંડીનો જે પારો છે એ 11 ડિગ્રી ન્યૂનતમ તાપમાન નોંધાયો છે. કહી શકાય કે જે પારો નોંધાયો છે તેના કારણે જિલ્લામાં ચોક્કસથી ઠંડીનો ચમકારો છે. લોકો વહેલી સવારથી ઘરની બહાર નીકળી અને કસરત કરવા લાગી જાય છે. હું બતાવવાની કોશિશ કરીશ કે મોડાસા ઓધારી લેક પાસે આવેલા ગાર્ડનમાં જે શહેરીજનો છે અહીં રોજ કસરત કરવા માટે આવી જાય છે અને મોટાભાગના જે લોકો છે અહીં કસરત કરી અને સારું સ્વાસ્થ્ય માટેની અહીં મહેનત કરતા નજર પડે છે. તેમને જ પૂછીશું કે તેઓ સારા સ્વાસ્થ્ય માટે શું કરે છે. આપ જણાવશો કે આવો છો, શું કરો છો આપ સવારે? આમ તો અમે દરેક સિઝન, શિયાળો, ઉનાળો, ચોમાસું, કોઈ બી સિઝન હોય અહીંયા ઓધારી તળાવના બગીચામાં નિયમિત કસરત કરીએ છીએ, હું અને આ અમારી ટીમ. પણ શિયાળામાં આના અનેક ઘણા ફાયદા છે. શરીરના સ્વાસ્થ્ય માટે કસરત, યોગા, રનિંગ આ બધું એટલું બધું જરૂરી છે કે તમે જો આ કરશો તો નિરોગી રહેશો. ચોક્કસથી કસરતથી નિરોગી રહેવાય છે. બીજા એક ભાઈ આપ બતાવશો કે અહીં આવો છો, કેવી કસરત કરો છો? મારી ઉંમર 52 વર્ષ છે. છેલ્લા 1 વર્ષથી હું આવું છું. હાઇપરટેન્શન, શુગર અને ફિટનેસ માટે અને વર્કિંગ માટે કસરત ખૂબ જ જરૂરી છે. શરીર માટે, સ્વાસ્થ્ય માટે, નિરોગી રહેવા માટે બહુ જરૂરી છે. આપ જણાવશો, આપ લોયર છો, કેવી રીતે યોગ્ય લાગે છે દિવસભર સારા સ્વાસ્થ્ય માટે? હું નિયમિત કસરત કરું છું અહીંયા અને સવારે મોર્નિંગમાં જે કસરત કરે એ પછી એ આખો દિવસ એટલી સ્ફૂર્તિ રહેતી હોય છે કે ન પૂછો વાત, દિવસનો થાક સવારે જ નીકળી જતો એવી રીતે ફ્રેશ થવાય છે અને નિયમિત કસરત માટે અમે અહીંયા આવે છે. ચોક્કસથી જે શહેરીજનોએ જણાવ્યું કે એ પ્રમાણે જ નિયમિત કસરતના આધારે તેઓ દિવસભર સ્વસ્થ રહેતા હોય છે. સારામાં સારો સમય શિયાળાનો છે તેના કારણે જે ઠંડીનો ચમકારો છે તેમાં ક્યાંક ને ક્યાંક અરવલ્લી જિલ્લાવાસીઓ હાલ ઠૂંઠવાઈ રહ્યા છે, પરંતુ સારા સ્વાસ્થ્ય સાથે સારી કસરતના આધારે તેઓ હાલ ઠંડીથી છુટકારો મેળવી રહ્યા છે. હાર્દિક આભાર માહિતી બદલ. તો ભલે ઠંડીનો ચમકારો હોય પરંતુ બીજી તરફ સ્વાસ્થ્ય પ્રેમી લોકો જે છે કસરત કરીને દિવસભર સ્ફૂર્તિમય જાય તે માટેના પ્રયત્નોમાં લાગે છે અને ઠંડી પણ ઉડાવી રહ્યા છે.